નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સીધી તસવીર જોઈ રહ્યા છો નવસારીના વેરાવળથી. આજે જે ગણપતિ વિસર્જનના કાર્યક્રમ છે ખૂબ જ શાંતિપૂર્વક ચાલી રહ્યો છે. તમે પછાડી તસવીરમાં જોઈ રહ્યા છો ગણપતિની જે મોટી મોટી મૂર્તિઓ છે એના ખૂબ જ શાંતિપૂર્વક વિસર્જન થઈ રહ્યું છે. આ વખતે જે વિસર્જનનો કાર્યક્રમ છે થોડું લેટ થઈ ગયેલું છે, જેથી લાગે છે કે અડધી રાત લગભગ 12 વાગશે વિસર્જનમાં. ને ખૂબ જ શાંતિપૂર્વક માહોલ છે, વરસાદના વાતાવરણ છે અને આગાહી પણ છે ભારે બારિશની. તો પ્રશાસનની અપીલ છે બધાને કે વહેલા વાતાવરણ વહેલા જલ્દી જે આપણે ગણપતિ વિસર્જનમાં થોડી ઉતાવળ કરે લોકો. बराबर ना। बंद करो। ગણેશ મંડળ વિનંતી કરે છે. गणपति बाप्पा તો આજે અમે આવી ગયેલા છે ગણપતિ વિસર્જન છે. તમે જોઈ રહ્યા છો સીધી તસવીર વેરાવળથી. ખૂબ જ ઉત્સાહ તમે જોઈ રહ્યા છો. કઈ જગ્યાના ગણપતિ છે? ચિત્રકૂટ યુવક મંડળ, મંગળવાડ, કારવાડ બજાર. તો તમે જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહથી આ બધા આવેલા છે. વરસાદના મોસમ છે, ઉપરવાસમાં વરસાદ પડી રહી છે, છતાં જે તમે જોઈ રહ્યા છો અહીંયા જે આ લોકોમાં ઉત્સાહ છે. તો બોલો ગણપતિ બાપ્પા. મંગળવાડ નવસારી. અમે છેલ્લા 57 વર્ષથી ગણપતિ બાપાને આગમન કરીએ છીએ, ગણપતિ બાપાને બેસાડીએ છીએ. 10 દિવસ ગણપતિ બાપાની પૂજા અર્ચન કરીએ છીએ. ગણપતિ બાપાનું આગમન પણ ખૂબ ધામધૂમથી કરીએ છીએ. આ 10 દિવસ નિમિત્તે અમે દરેક મંડળો ભેગા થઈને પ્રાર્થના અર્ચન કરીને ગણપતિ બાપાને પૂજા કરીએ છીએ. ગણપતિ બાપા તમે દરેકના સંકટને હરણ કરજો, સુખ શાંતિ આપજો, બધાને સમૃદ્ધિ આપજો, એ જ પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ. બોલે કોણ? બે ફૂલ મંગાવી લે લોણા આકાશ સુનિલ પર બીટો
જતા રહો ને. બરાબર ને? બંધ કરો. આજરોજ ગણપતિ બાપાના વિસર્જનનો દિવસ છે. લોકોની લાગણી અને ધાર્મિકતા બાપા જોડે જોડાયેલી છે. વિઘ્નહર્તા બાપાનું આજે વિસર્જન હોય 2000 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડીના આજે બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ટ્રાફિકનો પ્રશ્ન ના ઉદ્ભવે તે માટે નવસારી જિલ્લા પોલીસ સજ્જ છે. હાલ ઉપરવાસમાં વરસાદ વધારે હોય અને પાણીનું સ્તર વધતું હોય, જેથી તમામ શહેરીજનોને અને ગણેશના મંડળોને અપીલ છે કે વહેલામાં વહેલા ગણેશ વિસર્જનના સ્થળે આવીને બાપાનું વિસર્જન કરે.